ગાભો છે, હવે એના વડે હું સાફ કરી દઈશ. તો આ તમે જોઈ શકો. હેલો ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આજે આપણે સરસ મજાનો એક કોલગેટનો યુઝફુલ આઈડિયો લઈને આવી ગયા છીએ. ફક્ત કોલગેટ તમને બ્રશ કરવામાં એટલી જ નથી યુઝ, ઘણી બધી જગ્યાએ તમને યુઝફુલ થશે અને તમારા પૈસા પણ બચાવશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો યુઝફુલ આઈડિયા શું છે હું તમને બતાવું. તો પહેલા આપણને જોશે આ કોલગેટ, વ્હાઈટ કોલગેટ, અને આ સાથે રૂ, જે આપણે વ્હાઈટ બનાવેલી રૂ છે. પહેલો આઈડિયો છે આપણે આ ચાર્જરનો. તો આ તમે જોઈ શકો છો, મારું ચાર્જર ઘણું બધું ગંધારું થઈ ગયું છે, કેમ કે હું રસોડામાં ગમે ત્યાં લટકાવતી હોય એટલે આવી ગંધારું સજ ચીકણું ને થઈ જતું હોય છે. તો આ તમે જોઈ શકો છો કેવું છે ગંધારું ચાર્જર, બરોબર. તો એને આપણે સાફ કરશું. તો પહેલાં આપણે ચાર્જરને અલગ કરી દઈશું, વાયરને, બરોબર. હવે આપણે અહીંયા કોટન લઈશું, યાની કે રૂ લઈશું. આપણે કોલગેટને આવી રીતના રૂમાં યાની કે કોટનમાં લઈશું થોડુંક, બરોબર. ને હવે આવી રીતના આપણે વાયર છે એના પર લગાવશું. હવે આપણે ભરશું. તો આ તમે જોઈ શકો છો, પહેલી જ વારમાં આપણું ચાર્જર સરસ મજાનું એકદમ વ્હાઈટ, જેવું આપણે નવું લઈ આવ્યા હતા એવું જ સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનો આપણો કેબલ એકદમ સાફ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, છે ને સરસ મજાનો કોલગેટથી આ કોટન પણ કેટલું આપણું ગંધારું થઈ ગયું છે. તો આ સરસ મજાનો આપણું એકદમ ક્લિયર થઈ ગયું છે કેબલ આપણું. તમે જોઈ શકો છો, છે વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું. એવી જ રીતના આપણે આ કેબલમાં છે એને પણ આપણે ઘસી લઈશું. તમે જોઈ શકો છો, ચાર્જર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર. હવે બીજો યુઝફુલ આઈડિયો હું તમને બતાવું. તો હવે આપણે એક મિક્સર લઈ લીધું છે. તો આ તમે જોઈ શકો છો, ઘણીવાર આપણે જાર કાળી પડી જતી હોય, એના હિસાબે આપણું અંદરનું મિક્સરનું આ કાળું થઈ જતું હોય, તો એને પણ આપણે આજે કોલગેટથી સાફ કરશું, બરોબર. આપણે આવી રીતના એક બ્રશમાં કોલગેટ લઈ લઈશું. હવે આમાં આપણે આવી રીતના લગાવશું. આમાં આપણે પાણી ન નાખીએ, એમ જ કોલગેટ લગાવશું. પછી આવી રીતના આપણે બધી બાજુ ભરશું. તો ઘરમાં જ રહેલી વસ્તુથી આપણે ઘણી બધું સાફ સફાઈ કરી શકીએ છીએ, બરોબર. અમારા મિક્સરનો વપરાશ વધારે હોય છે, કેમ કે અમારે ટિફિનનું કામકાજ છે, એટલે અમારે ઘણી બધી વાર મિક્સરનો વધારે ઉપયોગ થતો હોય છે. તો ઘણી બધી વાર આપણે રોજ તો સાફ સફાઈ નથી કરી શકતા, તો અઠવાડિયામાં એકાદ વાર આવી રીતના સાફ કરી નાખવાનું. તો આ તમે જોઈ શકો છો, આપણે ક્લીન કરી દીધું છે. હવે કોરો ગાભો લઈ ને આપણે સાફ કરી દઈશું. પાતળો ગાભો લેવાનો એટલે અંદર સરસ મજાનું ક્લીન થઈ જશે. અને આવું એવું એક આ ટેસ્ટર જેવું લેવાનું કે જેનાથી ઇઝીલી સાફ થઈ જાય આપણું મિક્સર, બરાબર. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનું અંદર ક્લીન થઈ ગયું છે. તમે જોઈ શકો છો, સરસ મજાનું આપણું મિક્સર એકદમ ક્લીન થઈ ગયું છે. હવે આપણે બીજો આઈડિયો જોઈશું. તો ઘણીવાર આપણા ઘરમાં નાના બાળકો રહેતા હોય, જે આવી રીતના કલર દિવાલ જોડે લગાવી દેતા હોય. ઘણીવાર એ ગમે એ કરતા હોય ને, તો આવી રીતના દિવાલ જોડે કલર લાગી જતો હોય, કે ગમે આપણાથી પણ લાગી જતા હોય છે કલર, બરોબર. તો એ કલરને આપણે આ કોલગેટથી જવડાવશું, બરોબર. આવી રીતના રંગ લાગી જાય ગમે ત્યારે, તો તમે આ કોલગેટથી એ રંગ છવડાવી શકો છો. તો આ જોઈ શકો છો તમે, અહીંયા અમારે કલર લાગી ગયો છે. હવે એના ઉપર આપણે કોલગેટ લગાવશું. પછી આવું કોટન કે ગમે એ ગાભો લઈ લેવાનો, સિમ્પલી આપણે
રીતના ઘસશું. પાણી નહીં નાખીએ આપણે. થોડીક વાર માટે ઘસશો ને એટલે કલર આપોઆપ વયો જશે. આ હું તમને લાઈવ બતાવી રહી છું. આ તમે જોઈ શકો છો. હવે આપણે એક કોરો ગાભો લઈશું. કોરો ગાભો છે, હવે એના વડે હું સાફ કરી દઈશ. તો આ તમે જોઈ શકો છો, સિમ્પલી કલર આપણો વયો ગયો છે. તો આ તમે જોઈ શકો છો. ક્યાંય તમને લાગે છે કે અહીંયા કલર લાગેલો છે? એકદમ ક્લિયર થઈ ગયું છે અને સાફ થઈ ગયું છે. તો એવી રીતના તમે પણ તમારા ઘરમાં ગમે અહીંયા કલર લાગેલો હોય કે તમારે કેબલ સાફ કરવો હોય કે મિક્સર સાફ કરવું હોય, XYZ ગમે એ સાફ કરવું હોય તો તમે કોલગેટનો યુઝ કરી શકો છો. બરાબર? તો કોલગેટથી છે ને સરસ મજાના યુઝફુલ એકદમ ઘરેલું નુસ્ખા અને આઈડિયા. બરાબર? તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી ટ્રાય કરજો. ને જો ફ્રેન્ડ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.